તો ડિસ્ટ્રોયર એટલે નામ ઉપરથી જ ખબર પડે કે ડિસ્ટ્રોય કરવા એટલે અટેક શિપ છે. તો અટેક કરવા માટે એની પાસે અલગ અલગ બીજી વસ્તુઓ પણ હશે જેનાથી અટેક કરી શકે. અત્યારે આ જે ઇમ્ફાલ લોન્ચ થયું, કમિશન થયું, એ 12મા ક્રમનું ડિસ્ટ્રોયર છે. આની પહેલા આપણી પાસે કુલ 11 ડિસ્ટ્રોયર વર્તમાનમાં ઉપલબ્ધ છે અને આપણે ઉપયોગ કરીએ છીએ. નેવીની જે ક્ષમતા છે એને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ તો સૌથી જે મોટું જે શિપ હોય તો એ હોય છે એરક્રાફ્ટ કેરિયર. એનાથી નાનું આપણે કહી શકાય કે ક્રુઝર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ, કોર્વેટ અને પેટ્રોલિંગ વેસલ. નમસ્તે મિત્રો, તાજેતરમાં જ ભારતીય નૌસેનામાં INS ઇમ્ફાલ નામનું એક સ્ટીલ્ડ ગાઇડેડ ડિસ્ટ્રોયર છે એ કમિશન કરવામાં આવ્યું છે. તો આ ડિસ્ટ્રોયર જે છે આની પહેલાં પણ ઘણા બધા વોરશિપ જે છે એ ઓલરેડી કમિશન કરવામાં આવેલા છે. તો શું ફરક છે એ બધા વચ્ચે અને શું હોય છે ટર્મિનોલોજી એ બધું જોઈએ આપણે. તો સૌથી પહેલાંનું નામ છે INS ઇમ્ફાલ. તો INSનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેવલ શિપ, એટલે કે ભારતીય નૌસેનાના કોઈ પણ જહાજ હોય તો એને સૌથી પહેલાં ઇનિશિયલ આપવામાં આવે છે INS. તો આ જ શ્રેણીના આની પહેલાં જે છે ઓલરેડી 2 ડિસ્ટ્રોયર્સ જે છે કમિશન કરી દેવામાં આવ્યા છે, INS વિશાખાપટ્ટનમ અને INS મોર્મુગાંવ. મોર્મુગાંવ ગોવાનું એક શહેરનું નામ છે, ગોવાના નામ ઉપરથી આપવામાં આવેલું છે. અને ઇમ્ફાલ તાજેતરમાં મણિપુરનું જે મણિપુર રાજ્યનું એક શહેર છે એના નામ ઉપરથી આપવામાં આવેલું છે. મણિપુરના નામ ઉપરથી આપવામાં આવ્યું એના પાછળનું કારણ છે કે 1891માં એંગ્લો મણિપુર જે વોર થયું હતું, અંગ્રેજો સામે સંઘર્ષ થયો હતો, તો એમાં મણિપુરનું યોગદાન જે છે એને ધ્યાનમાં રાખીને. અને બીજું કહી શકાય કે સ્વતંત્રતાની ચળવળ વખતે જે સુભાષચંદ્ર બોઝ જે સૈન્ય વિદ્રોહ કહી શકાય કે એનાથી જે ભારતને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું, તો એને ધ્યાનમાં રાખીને મણિપુરનું યોગદાન જોઈને સરકારે આ નામ આપેલું છે. બિનસત્તાવાર રીતે ડિપ્લોમેસીની રીતે જોઈએ તો ચીનને પણ એક સંદેશ આપવા માટે કે નોર્થ ઇસ્ટના એક જગ્યાનું નામ આપવામાં આવેલું છે, તો એ રીતે પણ છે. અને સુરત જે ચોથું આવતા વર્ષે કમિશન થવાનું છે, ગુજરાતનું એક સૌથી પહેલું એક શહેરનું નામ છે જેના ઉપરથી કોઈ એક શિપનું નામ આપવામાં આવ્યું હોય. હવે કોઈ પણ નેવીનું શિપ હોય તો એના 4 અલગ અલગ એના માટે આ ટર્મ્સ તમે ન્યૂઝપેપરમાં વાંચતા હો છો ઘણીવાર. પહેલી છે લેટ ડાઉન, બીજી છે લોન્ચ, ત્રીજી છે ડિલિવર્ડ અને ચોથું છે કમિશન્ડ. તો લેટ ડાઉન એટલે સૌથી પહેલાં જ્યારે કોઈ પણ શિપ બનાવવામાં આવશે તો એક કોઈ પણ સમુદ્ર કાંઠા પાસે બંદરગાહ હશે એના ઉપર બનાવવામાં આવશે. તો જમીન ઉપર જે કંઈ પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે ને એના માટે વર્ડ છે લેટ ડાઉન. પછી જે જમીન ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું પછી એને પાણીમાં ઉતારી દે અને પછી જે બહારનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય એ બનાવવામાં આવે એના માટે વર્ડ યુઝ થાય છે લોન્ચ, કે એને પાણીમાં લોન્ચ કરી દીધું પછી જે બહારનું કંઈ પણ જે બનાવવાનું છે એ બધું લોન્ચ કરીને બનાવશે. આખું બનીને રેડી થઈ જાય, લગભગ 5-6 વર્ષનો સમયગાળો હોય છે, ડિપેન્ડ કરે કે કયા પ્રકારનું શિપ છે. તો એ બની અને તૈયાર થઈ જાય અને નેવીને સોંપી દેવામાં આવે ત્યારે વર્ડ યુઝ થાય છે ડિલિવર, કે નેવીને ડિલિવર કરી દેવામાં આવ્યું. પછી એ આખું રેડી જ હોય છે પણ નેવી એની ઉપર પછી ટ્રાયલ કરે અલગ અલગ કે કઈ રીતે આખું વર્ક કરે છે. અને પછી ફાઇનલી જ્યારે નેવી સેટિસ્ફાઈડ થઈ જાય કે ભાઈ હા હવે અમને આ જે છે આ વાપરવામાં કોઈ વાંધો નથી, તો ત્યારે પછી નામ આપવામાં છે, આ ટર્મ આપવામાં છે કમિશન, કે ભારતીય નૌસેનામાં આ કમિશન કરવામાં આવ્યું. અને એ જનરલી કોઈ મંત્રીના હાથે, જનરલી સંરક્ષણ મંત્રીના હાથે કરવામાં આવતું હોય છે. તો આ જે છે મુખ્યત્વે 4 ટર્મિનોલોજી આપણને જોવા મળે છે કોઈ પણ જે જહાજ હોય છે એના માટે. હવે કોઈ પણ નેવીનું જહાજ છે એને અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે. કોઈ હોય છે એરક્રાફ્ટ કેરિયર. તો એરક્રાફ્ટ કેરિયર આપણી પાસે જે છે તમે જોઈ શકો છો કે INS વિક્રાંત આપણું જે એરક્રાફ્ટ કેરિયર હતું જે હમણાં તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું ગયા વર્ષે. પછી એનાથી જે નાનું હોય છે નાની સાઇઝનું જહાજ એ હોય છે ક્રુઝર. ક્રુઝર ભારતીય નૌસેના પાસે અત્યારે નથી કોઈ પણ. એના પછીનું જે એનાથી નાની સાઇઝનું હોય છે એ છે આ ડિસ્ટ્રોયર કે જે લોન્ચ થયું. એનાથી નાનું જે હોય છે એ હોય છે આ ફ્રિગેટ. અને એનાથી પણ હજી એક નાની સાઇઝનું જે શિપ હોય છે એને કહેવાય છે કોર્વેટ. તો અલગ અલગ કેટેગરીઝ હોય છે અલગ અલગ શિપની જે આપણને નૌસેનામાં જોવા મળે છે. હવે આ જે 4 વિશાખાપટ્ટનમ ને જે આ બધા છે તો એને મઝગાંવ ડોક્સ શિપ બિલ્ડર્સ જે ભારતીય પબ્લિક સેક્ટરની કંપની છે એના દ્વારા બનાવવામાં આવ્યા છે, જે મુંબઈ ખાતે એનું હેડક્વાર્ટર છે. અને એની જે આખી ડિઝાઇન છે એ વોરશિપ ડિઝાઇન બ્યુરોએ WDBA બનાવેલી છે. અને સંપૂર્ણપણે 100% કહી શકાય કે ઇન્ડિજિનિયસ, એટલે કે આપણી ભારતની 100% બનાવેલી છે ડિઝાઇન. અને 75% જે મટીરિયલ યુઝ થયું છે એ પણ સ્વદેશી છે. તો ખૂબ મોટો ફાળો છે સ્વદેશી બનાવવામાં. બીજું કહી શકાય કે જો તમને ખ્યાલ હોય કે આના સિવાયની કઈ કંપનીઝ છે કે જે નૌસેના માટે કંઈ પણ બનાવે છે તો એના નામ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આ જે આખો પ્રોજેક્ટ છે એને નામ આપવામાં આવેલું હતું પ્રોજેક્ટ 15B. પ્રોજેક્ટ 15B 2009માં સરકારે લોન્ચ કરેલો હતો. 15B અંતર્ગત સરકારે નક્કી કર્યું કે આપણે 4 ડિસ્ટ્રોયર્સ બનાવવા છે. તો એ 4 ડિસ્ટ્રોયરમાં 2009માં આ કોન્ટ્રાક્ટ કરેલો અને લગભગ 7,000 કરોડ જેવું ફંડ આપેલું. 2011માં એ પ્રોજેક્ટ શરૂ થયો અને
મઝગાંવ ડોક્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને 2015થી આ બનવાની શરૂઆત થઈ. 2021માં સૌથી પહેલાં વિશાખાપટ્ટનમ લોન્ચ થયું, કમિશન થયું. 2022માં ગયા વર્ષે મોરમુગાંવ કમિશન થયું, આ વર્ષે ઇમ્ફાલ, અને આવતા વર્ષે 2024માં અંત સુધીમાં આપણને સુરત પણ જે છે કમિશન થઈ જશે. તાજેતરમાં જ આપણા જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે સુરતનો આ બધા પાછા શિપનો અલગ અલગ લોગો પણ હોય છે, તો લોગો તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલો હતો, તો એ વખતે સુરત ગયા હતા, તો એ માહિતી પણ તમે જોઈ હશે. હવે મુખ્ય માહિતી જોઈ લઈએ તો લગભગ આખો જે પ્રોજેક્ટ છે એ લગભગ 35,000 કરોડની અત્યારે એની કિંમત પહોંચી છે. 163 મીટર લાંબુ આ શિપ હોય છે, જે તમને વાત કરી કે ડિસ્ટ્રોયર. તો ડિસ્ટ્રોયર એટલે નામ ઉપરથી જ ખબર પડે કે ડિસ્ટ્રોય કરવા એટલે અટેક શિપ છે. તો અટેક કરવા માટે એની પાસે અલગ અલગ બીજી વસ્તુઓ પણ હશે જેનાથી અટેક કરી શકે. તો એ ભાઈ કઈ વસ્તુઓ તો તમે જોઈ શકો કે અહીંયાથી બરાક 8 નામની મિસાઇલ છે, સરફેસ ટુ સરફેસ મિસાઇલ. પછી બ્રહ્મોસ કે જે વિશ્વની સૌથી આપણે કહી શકાય કે સર્વશ્રેષ્ઠ ક્રૂઝ મિસાઇલ છે, તો એ પણ આમાંથી લોન્ચ કરી શકાય છે. ટોર્પિડો જે છે તો ભારતે જ પોતાને આત્મનિર્ભર બનીને બનાવેલો જે ટોર્પિડો છે વરુણાસ્ત્ર, DRDOએ બનાવેલો છે, તો એ ટોર્પિડો પણ આમાં છે. અને આમાં 2 હેલિકોપ્ટર પણ રહી શકે છે, એટલે બહુ મોટું કદ હોય છે. તમે જોઈ શકો કે 163 મીટર લંબાઈ એટલે બહુ મોટી લંબાઈ થઈ, લગભગ 550 ફૂટ જેવું થયું. તો HL ધ્રુવ જે હેલિકોપ્ટર છે એ પણ એમાં રહી શકે છે, 2 હેલિકોપ્ટર્સ, 16 મિસાઇલ્સ લોન્ચ થઈ શકે છે, ટોર્પિડો, આવું બધું છે. એની જે સ્પીડ છે એ જે નેવીની કોઈ પણ શિપ હોય એની સ્પીડને આપણે કિલોમીટર પર આવરમાં ન જ ગણતા હોય, એના માટે વર્ડ યુઝ થાય છે નોટ્સ. તો એની સ્પીડ જે છે લગભગ 33 નોટ્સ જેવું છે, અને એને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો લગભગ 62 કિલોમીટર જેવું થાય, 62 કિલોમીટર પર આવર, અને 8,000 નોટિકલ માઇલ સુધીનું એની રેન્જ છે. એટલી રેન્જ સુધીમાં એ ચાલી શકે. અને લગભગ 300 લોકો જે છે, 300 સૈનિકો એમાં કામ કરી શકે 50 ક્રૂ મેમ્બર્સ સાથે, અને 45 દિવસ સુધી સતત એક જ જગ્યાએ કાર્યરત રહી શકે. તો આવી બધી ખાસિયત જે છે એના કારણે આ ખૂબ જરૂરી છે. બીજી એક એડિશનલ વાત કરીએ આના ઉપર, તો આ જે છે 12મા ક્રમનું, એટલે અત્યારે આ જે ઇમ્ફાલ લોન્ચ થયું, કમિશન થયું, એ 12મા ક્રમનું ડિસ્ટ્રોયર છે. આની પહેલાં આપણી પાસે કુલ 11 ડિસ્ટ્રોયર વર્તમાનમાં ઉપલબ્ધ છે અને આપણે ઉપયોગ કરીએ છીએ. તો એના જે છે અલગ અલગ તમે આ જોયું હશે ને તો ક્લાસ એવા નામ આપવામાં આવે છે. જે ઇમ્ફાલ જે છે એ વિશાખાપટ્ટનમ ક્લાસનું ત્રીજું ડિસ્ટ્રોયર છે. જે ક્લાસનું જે પહેલું ડિસ્ટ્રોયર હોય ને એના નામ ઉપરથી જે ક્લાસનું નામ આપી દેવામાં આવે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ કોલકાતા ક્લાસ છે, તો કોલકાતા ક્લાસનું નામનું જે કોલકાતા ક્લાસનું શ્રેણીનું સૌથી પહેલું ડિસ્ટ્રોયર છે એ કોલકાતા, પછી કોચી, ચેન્નાઈ, પછી જે દિલ્હી ક્લાસ જે એનાથી જૂના છે તો એના દિલ્હી, મૈસૂર, મુંબઈ, રાજપૂત ક્લાસ, રાણા, રણવીર અને રણવિજય. તો આ કુલ 11 આપણી પાસે હતા અને 12મું જે છે એડ કરવામાં આવ્યું છે. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પ્રોજેક્ટ 15B છે તો પ્રોજેક્ટ 15A પણ હોવો જોઈએ ને. તો પ્રોજેક્ટ 15A છે તો એ આના માટે જ હતો, કોલકાતા ક્લાસના ડિસ્ટ્રોયર્સ માટે. કોમેન્ટ સેક્શનમાં જાણ કરજો કે પ્રોજેક્ટ 17A શું છે જો ખ્યાલ હોય તો, અને પ્રોજેક્ટ 75I શું છે જો તમને ખ્યાલ હોય તો. હવે બીજું તમને એમ થાય કે આ બધા ડિસ્ટ્રોયર્સને આ બધાને નામ રાખીને શું કરવાનું યાદ રાખીને, તો એક સામાન્ય જાણકારી માટે કહી દઉં કે GPSCએ 2021માં એક પ્રશ્ન પૂછેલો હતો કે જેમાં 5-6 શિપના નામ આપી દીધા, 5-6 જહાજના નામ આપી દીધા અને પૂછ્યું હતું કે આ જહાજ શું છે, ફ્રિગેટ છે, કોર્વેટ છે, ડિસ્ટ્રોયર છે કે પેટ્રોલિંગ વેસલ છે. હવે એનો જવાબ આવતો તો પેટ્રોલિંગ વેસલ. હવે પેટ્રોલિંગ વેસલ તો ભારતીય નૌસેનામાં 200 જેટલા છે, તો એના નામ કોને યાદ રહી? તો આ તો બહુ જરૂરી છે કે આ તો બહુ ઓછા છે, તો આપણને નામ યાદ રહેવા જોઈએ. તો નેવીની જે ક્ષમતા છે એને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ તો સૌથી જે મોટું જે શિપ હોય તો એ હોય છે એરક્રાફ્ટ કેરિયર. એનાથી નાનું આપણે કહી શકાય કે ક્રુઝર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ, કોર્વેટ અને પેટ્રોલિંગ વેસલ. તો આ રીતે એક ક્રમ હોય છે કે જેમાં આપણને શિપ્સ જોવા મળે છે. તો આ હતી માહિતી INS ઇમ્ફાલ વિશે. વિડીયો કેવો લાગ્યો કે કોમેન્ટ સેક્શનમાં જાણ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સુધી આ જે અવનવી માહિતી જે છે જે ભારતીય નૌસેનાની કે ભારતીય સંરક્ષણ ક્ષેત્રની જે માહિતી છે એ પહોંચાડતા રહ્યો. અને આ એવો વિડીયો છે કે જે કહી શકાય કે કોઈ પણ નોર્મલ લોકો હોય કે જેને પરીક્ષાની સાથે કંઈ લેવા દેવા નથી, એ લોકો પણ આને આવી જાણકારી મેળવીને કંઈક એનું નોલેજ વધી શકે. તો આ વિડીયો બધા લોકો સાથે બને એટલો શેર કરો. ધન્યવાદ.